તો આણંદમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વાહન ચાલકોની સુરક્ષા માટે સરાહનીય પહેલ કરવામાં આવી છે। સાંસદ મિતેશભાઈ પટેલે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી થતા જીવલેણ અકસ્માતો રોકવા માટે સેફટી બેલ્ટનું વિતરણ કર્યું હતું। ટાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલની સાથે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તો ટુ વ્હીલર ચાલકો કે જે ગળાના ભાગે આ સેફટી બેલ્ટ પહેરીને દોરીના કાપાથી પોતાનો જીવ બચાવી શકે છે। આ બેલ્ટની ખાસિયત એ છે કે તેનો ઉપયોગ માસ્ક તરીકે પણ કરી શકાય છે। આ પહેલનો મુખ્ય હેતુ તહેવારના ઉત્સવમાં કોઈ અઘટિત ઘટના ન બને અને વાહન ચાલકો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવું છે। સેફટી રૂપે છેલ્લા 10-15 વર્ષથી જોઈ રહ્યા છો કે આપણે જ્યારે સ્કૂટર પર નાના છોકરાઓને લઈ જાય છે ત્યારે અને પોતે ચલાવતા હોય ત્યારે ઘણી બધી જગ્યાએ જોયું છે અને આપણે સોશિયલ મીડિયામાં જોયું છે કે દોરીથી ગળા પર એમને ઇન્જરી થાય છે। કોઈ જગ્યાએ તો જોયું છે કે ઇન્જરી એકલી નહીં એમનું મૃત્યુ પણ થાય છે। ત્યારે એક સેફટી બેલ્ટ તરીકે નવા બેલ્ટ જ્યારે ગુજરાતમાં નીકળ્યા હોય ત્યારે સોશિયલ મીડિયામાં આ બેલ્ટ મેં જોયા અને મને એવું લાગ્યું કે આણંદ જિલ્લામાં પણ આ બેલ્ટ વેચવા જોઈએ।